પોતાના ભાઈઓ ના આવે તો કેવું અમારું ઉપરાણું લે અમને એમ થાય આ તમે તો ખસકાવતા જોઈ કામ નત કરતી ને માંદી રેસ ને આ છે ને પેલું છે ને અમારા કરતા હોય તો ના જ પાડે અને અમારે આવે ને એમ કે કા બટા કેમ મજા નથી રહેતી ખાતી નથી પીતી નથી હું વાંધો છે એમ કે તમારી જેમ ન હોય પણ તમે હકીને રહી જ નથી શકતા તારા હગા આવે ને તો એમ એટલા જ રાજી દેવી છે બરોબર અમને એમ થાય હાલો એના હગા એ આપણા સગા એના ભાઈ બેન છે આપણા દીકરી દીકરા કહેવાય તો આના હગા આવે તો હું તો એટલે જ રાખું તો તમારે દેરાણી જેઠાણી એટલે જ રખાય ભાઈ એના આવ્યા ને ભાઈ બેન એ મારા જ ભાઈ બેન છે હું તો રાખું જ છું ઈ ન હોય ઘરે તો એના હગાને નાસ્તો પાણી પૂછું ચા પાણી દઈ દઉં તો તરત જ તાર ભાઈ આવે તો ઈ તરત જ કે હાલો તમે ખાઈ લે એ કોઈ દી ફોન માં વાતો કરી માર મમ્મી આરે પપ્પા આરે 1 વર્ષથી હું આવી હું કોઈ દી એમ પૂછ્યું શું કરો માસી મામા ને એમ મારા મને ગમે એની હારે જ વાત કરું બાકી કોઈ ન કરું તને જ કાઢ ઈ ભલે રાખડી બાંધીને સવારમાં ઘડીક રોકાય છે બરોબર એને પછી વાહન નથી મળતા ઈ વાંધો પડે તારે કોઈ ઢુકડું હોય તો તી બપોરે જાય તો હાલે પછી હાઈલાઇટ છે સુરત ની બસો લાઈનું લાઈ બપોર જમીન જાય તી ક્યારે પોગે રક્ષાબંધન તો વહી જાય ને એને પણ એને મારે તો 2 દી અગાઉ જ જવું પડે ગુરુવાર હાંજે બે જાય શુક્રવાર હવે રક્ષાબંધન ને દિનિયા ઉતરી જાય એટલે તો એને રાખડી બાંધવા તો અહીંયા બેન આવ્યા પેલા જવાનું જ છે ને ભલે ને જાય તો આ તો પછી તું જો તેથી બપોર કેડે નીકળ તો તને શું વાંધો પણ એને શું કામ છે બેન ને અહીંયા મારું કે ભાભી જોય જ ઘરે નો વચ શું ફેર પડે ત્યાં એને માનવું હોય ને ભાઈ નું હોય ને બીજું શું હોય ત્યાં તાર ભાભી જરૂર નથી મન માર ભાભી ને કઈ નહીં મને માર ભાઈ માર માવતર થી મતલબ બોલ મારા ભાભી ને કઈ નથી એવું ન હોય બધા તારા જેવા મગજ ના ન હોય નણદો ને ખબર જ હોય કે ભાઈ લાંબુ તો પિયર ભાઈ ભાભી જ છે માવતર કાયમ કોઈના નથી બેસી જતા સમજ્યા અમાર ભાભી તો ઘરે જાય ને તો ધોડે અમાર નણંદ આવ્યા ધોડે ને એમ તમને ખબર પડે ને ભાભી ધોડે તો તમને એમ ધોડવું જોઈએ તમારે નણંદ પણ અમે ઈ આવે તો હોય જ નહીં ક્યાં ધોડવું હોય જ નહીં તેમ કોઈ હોતા જ નથી તમે ધોડજો અરે ભાઈ માન તો ક્યાં બિચારા આવે છે કોઈ દી આટલા વરાય ત્યાં માન ને ઉપર તો હાજે ને નથી બોલ તમારી દીકરી આવે ત્યારે ધોડજો એમ કહું છું મારી દીકરી તો આવે તો હું તો થોડું પણ એને તો ભાગ્યું નું હોય ને મારી ભાગ્યું બબે છે બે માં ટેકાઈ નથી ભાભી ના મોહ ન રખાય માવતર ના ભાઈઓ ના ઘણાય મારું જરાય ખોટું ન લગાડે એને ખબર છે કે મારા નાના ભાભી ને તો પેલી છે હાય તો માઠમ ને બધું હવે પછી નહીં જાય ને ઓલી હાય તો માઠમ ઈ નક્કી નો કહેવાય ને તો કેસ ને પેલી